ચોમાસાની સિઝનમાં અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે। મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચકતા હોસ્પિટલો ઉભરાઈ છે। સોલા સિવિલ હોસ્પિટલ 13,690 કેસ નોંધાયા છે। ગત સપ્તાહમાં 1100 જેટલી ઓપીડી નોંધાઈ હતી। એક જ સપ્તાહમાં ઓપીડીમાં 2000નો વધારો થયો। ડેન્ગ્યુ મેલેરિયાના 10 કેસ વધી ગયા। મેલેરિયાના 12, ચિકનગુનિયાના 15, ઝાડા ઉલટીના 14 કેસ નોંધાયા છે। सोलाना आंकड़ानी बात करूँ तो ओपीडी में लगभग 13,609 गया अठवाडिया में अमरी ओपीडी में नोधायेला। तो दाखल दर्दियों 1253 दर्दी नोधाया। जुदा जुदा डिजीज़नी बात करूँ तो डेंग्यू में लगभग 323 दर्दीना लोहीना नमूना शंकास्पद लेवामां आव्या, तेमांथी 33 दर्दीना रिपोर्ट पॉजिटिव हता। तथा मेलेरियाना 910 लोहीना नमूना तपास माटे लेवामां आवेला, तेमांथी 12 दर्दीना रिपोर्ट पॉजिटिव हता। ते ज रीते चिकनगुनियाना आ अठवाडियामां 15 दर्दीना नमूना लेवामां आव्या तथा एक्यूट डायरियाना 24 केस, बेसिलरी डिसेंट्रीना 24 केस અને ટાઇફોઇડના 10 કેસ। ચોમાસાની સિઝન શરૂ થઈ ચૂકી છે અને સામાન્ય રીતે ચોમાસાની સિઝનમાં મચ્છરજન્ય રોગચાળો વધી જતો હોય છે ને અત્યારે એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદ શહેરમાં અત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં મચ્છરજન્ય રોગચાળાના આંકડા જ્યારે જોઈએ ત્યારે રોગચાળો વધ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। મેડિસિન ડિપાર્ટમેન્ટમાં લોકોની ભીડ વધી રહી છે। મહત્વની વાત એ છે કે ગયા અઠવાડિયાની સરખામણીમાં જ મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં પણ 10 જેટલો વધારો થયો છે। 10 કેસ ડેન્ગ્યુના નોંધાયા છે જ્યારે 10 મેલેરિયાના નોંધાયા છે। સાથે જ જે ઓપીડી છે એમાં પણ વધારો થયો છે। દર વખતે 11,000 જેટલી ઓપીડી સોલા સિવિલ હોસ્પિટલમાં નોંધાતી હોય છે, જેની સરખામણીએ અત્યારે 13,690 આ મહિનાની ઓપીડી નોંધાઈ છે। એટલે કે પરિસ્થિતિ કઈ કઈ પ્રકારની છે કે આખા અઠવાડિયામાં જ એક જ અઠવાડિયામાં 2,000 જેટલો વધારો આ વખતે ઓપીડી કેસમાં નોંધાયો છે। મચ્છરજન્ય રોગચાળો જ્યાં પાણી સ્વચ્છ પાણી રહેતું હોય તેવા પાણીમાં ડેન્ગ્યુના મચ્છરો થતા હોય છે અને એ પાણીનો ભરાવો ન થાય તે પ્રકારનું ધ્યાન જો રાખવામાં આવે તો આવી બીમારીથી બચી શકાય છે। કેમેરામેન અમિત મકવાણા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।